પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસની કસ્ટડીમાં રહેલા ધર્માંતરણ કેસના આરોપી સલાઉદ્દીન અને ઉમરની તપાસમાં રોજ નવી હકીકતો બહાર આવી રહી છે। નવી જાણકારી પ્રમાણે આરોપીઓએ 3 અલગ અલગ શખ્સોને 59 લાખ રૂપિયાની રકમ આંગડિયા મારફતે મોકલ્યા હોવાનો ખુલાસો થયો છે। હરિયાણાના મેવાત, ઉત્તર પ્રદેશમાં લખનઉ અને આસામમાં રહેતા એક શખ્સને આ રકમ મોકલવામાં આવી હતી, જેમાં હરિયાણામાં મુબારિક અને લખનઉના મુજીબ નામના શખ્સને આ રકમ મોકલાઈ હતી। આ તરફ દ્વારકામાં એસઓજીને મળી છે મોટી સફળતા। બોટના રજીસ્ટ્રેશન નંબરમાં ગોલમાલ કરતો આરોપી પકડાયો છે। અન્ય બોટના નામે ખોટા કાગળ બનાવ્યા, બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આચર્યો હતો ગુનો। વિદેશથી પરત ફર્યા બાદ આરોપી પકડાયો। આરોપી મજીદ જુન્સ ભગાડને એસઓજીએ પકડી પાડ્યો છે, જે પહેલા તો વિદેશ ભાગી ગયો હતો અને ત્યારબાદ જેવો જ તે દેશમાં પરત હોવાની જાણકારી મળી, પોલીસે તુરંત તેને પકડી લીધો છે। આ તરફ રાજકોટમાં ધનંજય ફાઇનાન્સમાં કરોડોનું ફુલેકું ફર્યું હોવાની જાણકારી છે। તાલુકામાં પોલીસમાં 3 સામે ગુનો નોંધાયો છે। રોકાણ પર મહિને 0.5% વ્યાજની લાલચમાં રોકાણકારોના નાણાં ફસાયા। 17 રોકાણકારોની ₹4 કરોડની છેતરપિંડીની ફરિયાદ છે। તાલુકા પોલીસે ઘનશ્યામ વલ્લભ પાંભર, તેના પિતા વલ્લભ પાંભર અને ઘનશ્યામના પત્ની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ તમામ લોકો આ કૌભાંડમાં હોવાનું જાણકારી આપવામાં આવી રહી છે। જે ફાઇનાન્સર્સ છે તેઓએ કહ્યું છે કે 17 અમે રોકાણકારો છીએ અને 4 કરોડ રૂપિયાની મૂડી લઈને ફરાર થઈ ગયા છે। મોડી રાત્રે ધનંજય ફાઇનાન્સના વલ્લભ પાંભરે ઝેરી દવા પીધી, ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરવામાં આવ્યા છે। આ તરફ વધુ એક મહત્વના સમાચાર નવસારીથી। નવસારીમાં સીઆર પાટીલનું નિવેદન, 100 કરોડ ડોઝ પૂરા થતા ત્રીજી લહેર નહીં આવે। નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો દાવો, દેશમાં 100 કરોડ વેક્સિનેશન પૂર્ણ થયા બાદ ત્રીજી લહેર નહીં આવે તેવી વાત સ્ટેજ પરથી કહી। નવસારીના અગ્રવાલ કોલેજમાં દિવ્યાંગ સાધન સહાય કાર્યક્રમમાં આપ્યું નિવેદન। ને કારણે જે ત્રીજી લહેરની વાત કરતા હતા, એમાં કદાચ આજે લોકો કહેતા થયા છે જે નિષ્ણાંતો કે હવે કદાચ ત્રીજી લહેર એ નહીં આવશે, અને જો આવે તો એના માટે પણ પૂરી તૈયારી સરકારે પણ કરી છે। દરેક જગ્યાએ વહીવટીતંત્ર એના માટે ખૂબ સજાગ છે અને અલગ અલગ એનજીઓ પણ એમાં ખૂબ મદદ કરી રહી છે। તો એ તૈયારી સાથે સાથે પણ આ વેક્સિનને કારણે જ કદાચ આપણે આ ત્રીજી લહેરને આવતા અટકાવી શકીશું। ભારતના ઐતિહાસિક રસીકરણને લઈને પ્રધાનમંત્રી મોદીએ આજે સંબોધન કર્યું। તેમણે કહ્યું છે કે ગઈકાલે જ ભારતે 100 કરોડ વેક્સિન ડોઝનું મુશ્કેલ પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું છે। હું આ માટે તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું। ભારતના આ પ્રયત્નની વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે। જોકે એક વાત રહી જાય છે કે વિશ્વ માટે વેક્સિન શોધવી અને વિશ્વની મદદ કરવી, તેમાં અન્ય દેશો એક્સપર્ટ છે। આપણે તેમને બનાવેલી વેક્સિનનો જ ઉપયોગ કર્યો। જ્યારે ભારતમાં સદીની સૌથી મોટી મહામારી આવી તો સવાલ એ ઉઠ્યો કે ભારત તેને સામે લડી શકશે? વેક્સિનને ખરીદવામાં પૈસા ક્યાંથી આવશે? શું ભારત આટલા લોકોને રસી આપી શકશે? અલગ અલગ પ્રકારના સવાલ હતા। જો કે આજે 100 કરોડ વેક્સિનના ડોઝ બધાના જવાબ આપી રહ્યા છે। गरीब, अमीर, गांव, शहर, दूर सुदूर देश का एक ही मंत्र रहा कि अगर बीमारी भेदभाव नहीं करती तो वैक्सीन में भी भेदभाव नहीं हो सकता। इसलिए यह सुनिश्चित किया गया कि वैक्सीनेशन अभियान पर वीआईपी कल्चर हावी न हो। कोई कितने ही बड़े पद पर क्यों न रहा हो, कितना ही धनी क्यों न रहा हो, उसे वैक्सीन सामान्य नागरिकों की तरह ही मिलेगी। साथियों, हमारे देश के लिए ये भी कहा जा रहा था कि यहां ज्यादातर लोग टीका लगवाने के लिए आएंगे ही नहीं। दुनिया के कई बड़े विकसित देशों में आज भी वैक्सीन हेजिटेंसी एक बड़ी चुनौती बन गई है, लेकिन भारत के लोगों ने 100 करोड़ वैक्सीन डोज लेकर ऐसे लोगों को
निरुत्तर कर दिया है। हमें सतत सावधान रहने की जरूरत है। हमें लापरवाह नहीं होना है। कवच कितना ही उत्तम हो, कवच कितना ही आधुनिक हो, कवच से सुरक्षा की पूरी गारंटी हो, तो भी जब तक युद्ध चल रहा है हथियार नहीं डाले जाते। मेरा आग्रह है कि हमें अपने त्योहारों को पूरी सतर्कता के साथ ही मनाना है। और जहां तक मास्क का सवाल है, कभी कभी जरा, लेकिन अब तो डिजाइन की दुनिया भी मास्क में प्रवेश चुकी है। मेरा इतना ही कहना है, जैसे हमें जूते पहन करके ही बाहर जाने की आदत लग गई है ना, बस वैसे ही मास्क को भी एक सहज स्वभाव बनाना ही होगा। जिनको अभी तक वैक्सीन नहीं लगी है वो इसे सर्वोच्च प्राथमिकता दें। जिन्हें वैक्सीन लग गई है वो दूसरों को प्रेरित करें। हाल रुकेश